સુરતના લેબર કોર્ટના વકીલો કામથી અળગા રહ્યા છે। કોર્ટ પરિસરમાં પાર્કિંગ સહિત યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। લેબર કોર્ટ બિલ્ડિંગમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એક જ બિલ્ડિંગમાં બંને કોર્ટ ચાલતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। વકીલો અને પક્ષકારોને વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે। ફેમિલી કોર્ટને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવા માટે માંગ કરાઈ છે। ત્યાં જે અમારા લેબર કોર્ટ એક વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે અને અહીંયા લેબર કોર્ટમાં જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, અહીંયા પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે અને અહીંયા ફેમિલી કોર્ટ અગર આવે તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ। અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં અને વકીલોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે તમે આટલા દૂર જાઓ, તમને બધા તમામ સગવડ કરી આપીશું।